રેડી થઈ ગયા છીએ. આજે છે સેકન્ડ ડે. કાલનો વ્લોગ મેં નથી લીધો કારણ કે કાલે હું બહુ બિઝી હતી અને આપણે બધો સામાન રેડી કરી લીધો છે. અને સાંજે હું જવાનું છું મારા નણંદબાના ઘરે. નણંદો આવે ભાઈ ભાભીના ઘરે વેકેશન કરવા, પણ અમે ઉલટું રાખ્યું છે. ભાભી જાય છે નણંદના ઘરે વેકેશન કરવા. ઓકે, તો હવે આપણે જ્યાં વર્કશોપ છે ત્યાં જઈને મળીશું અને ત્યાં જઈને હું તમને ત્યાંનો માહોલ બતાવીશ. અને બીજું એક એવું છે કે વર્કશોપ કરતાં પહેલાં તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ એક ખાસ હું ડિટેલમાં વિડીયો તમારી માટે સ્પેશિયલ મૂકીશ, જેમનું ફર્સ્ટ ટાઈમ છે. કારણ કે મારું બી વર્કશોપ ફર્સ્ટ ટાઈમ છે અને મેં બહુ ઘણી બધી મિસ્ટેક કરી છે અને ગલતીને સુધારવી એ જ સૌથી મોટી એ પણ એક આવડત છે કે તમે તમારી મિસ્ટેક નોટ કરો અને એમાંથી તમે કંઈક શીખો. જો કે આપણે કોઈ શીખવાડવામાં મિસ્ટેક નથી કરી, આપણે નુકસાની કરી છે. આના વિશે એક બ્લોગ બનશે, બરાબર? મળીએ નેક્સ્ટ પાર્ટમાં, મતલબ ત્યાં જઈને મળીએ એમ કે આજે અમે શું શું કરીશું એમ. ઓકે, આજે અમારા વર્કશોપનો સેકન્ડ ડે છે. અડધો વ્લોગ આપણે ઘરે શૂટ કર્યો હતો, અડધો વ્લોગ અહીંયા આવીને શૂટ કરીએ તો તમને સ્ટુડન્ટ બતાડી. તો આ મારા ક્લાસની સૌથી નાની સ્ટુડન્ટ છે જેની એજ છે 8 યર્સ. પણ છોકરીમાં ખરેખર એટલું પેશન્સ છે ને કે મતલબ આની એજના જે બાળકો હોય ને એ ના આવડે ને કોઈ પણ વસ્તુ તો 3 થી 4 વખત ટ્રાય કરશે, પછી એને તો છોડી દેશે, કાં તો એ પેનિક થઈ જશે અને ગુસ્સો કરવા લાગશે. પણ છોકરીમાં ગજબનું પેશન્સ છે અને એણે ફર્સ્ટ ડેના દિવસે તે ચેઇન સ્ટીચ અને કેવી રીતે લોક કરવાનું છે અને સિંગલ ક્રોશેટ, અને સેકન્ડ ડેમાં મેજિક રિંગ, હાફ ડબલ ક્રોશેટ અને ડબલ ક્રોશેટ એણે શીખી લીધું હતું. અને મતલબ નેક્સ્ટ લેવલ છે એનું દિમાગ તો. અને આપણે મળીશું પાર્ટ 2માં. આપણા બીજા સ્ટુડન્ટને તમને મળાવીશું અને જે મિસ્ટેક થઈ છે એ પણ આપણે કવર કરીશું. તો મળીએ પાર્ટ 2માં.